ગોંડલ યાર્ડમાં મરચાની મબલખ આવક। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની મબલખ આવક થઈ રહી છે। ગઈકાલે એક જ દિવસમાં 65,000 ભારીની આવક નોંધાઈ હતી। વાહનોની 6 કિલોમીટર સુધીની લાઇન જોવા મળી હતી। મરચાના પ્રતિમણ 1,000 થી 4,000 રૂપિયા ભાવ બોલાયો હતો। ખેડૂતોના જણાવ્યા મુજબ વાતાવરણની અસરના કારણે આ વર્ષે મરચાનું ઉત્પાદન થોડા પ્રમાણમાં નબળું રહ્યું છે। રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર અને પોરબંદરથી મરચાની આવક થઈ હતી। ખેડૂતોના 16મા હપ્તાની જાહેરાત। કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ફંડના 16મા હપ્તાની સત્તાવાર જાહેરાત કરી છે। કાલે 28મી તારીખે ખેડૂતોના ખાતામાં ₹2,000 ના દરે હપ્તો જમા કરવામાં આવશે। પીએમ મોદી વર્ચ્યુઅલી ભંડોળને રિલીઝ કરશે। દેશના આશરે 12 કરોડ લોકોને તેનો લાભ મળશે। કેવાયસી કરેલું હશે તેવા ખેડૂતના ખાતામાં જ હપ્તો જમા થશે। ઘરે બેઠા વેબસાઇટના માધ્યમથી તેમજ નજીકના કેન્દ્ર પર જઈને તે કેવાયસી કરી શકાશે। વંતારા પ્રોજેક્ટમાં કેવી સુવિધા હશે? અનંત અંબાણીએ જામનગરમાં 3,000 એકરના વંતારા પ્રોજેક્ટની જાહેરાત કરી છે। પ્રાણીઓની સંભાળ અને સુરક્ષા માટે નિષ્ણાંતોની ટીમ કામ કરશે। પરિસરમાં અત્યાધુનિક શેલ્ટર્સ, દિવસ રાત્રિના એસ્ક્લોઝર્સ, હાઇડ્રોથેરાપી પૂલ્સ, જળાશયો અને હાથીઓના આર્થરાઇટિસની સારવાર માટે એલિફન્ટ જકુઝી, પોર્ટેબલ એક્સ-રે મશીનો, લેસર મશીનો, ફાર્મસી ટેસ્ટ માટે પેથોલોજી, રિસ્ટ્રેનિંગ ડિવાઇસ, હાઇડ્રોલિક પુલી, ક્રેન્સ અને ઓક્સિજન ચેમ્બરથી સજ્જ છે। નારણ રાઠવા ભાજપમાં જોડાયા। કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવા વિધિવત રીતે કેસરીયો ખેસ પહેરીને ભાજપમાં જોડાયા છે। પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે તેમને ખેસ પહેર્યો હતો। આદિવાસી બેલ્ટમાં તેમની મજબૂત પકડ હોવાને કારણે ભાજપને આવનારી લોકસભાની ચૂંટણીમાં ફાયદો થશે। હાલમાં જે તેમની રાજ્યસભાના સાંસદ તરીકેની ટર્મ પૂરી થઈ હતી તેમની સાથે હજારો કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। પીએમ દીવાદાંડી પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે। માંડવીના જાણીતા જૂના બીચ અને રાવળપીર દાદાના નવા બીચ તટે આવતા પ્રવાસીઓ હવે બંને દીવાદાંડી પર ટિકિટ લઈને જઈ શકશે। મહત્વના પ્રોજેક્ટ દીવાદાંડી પ્રવાસી હબનું 28 ફેબ્રુઆરીએ સવારે 10:30 કલાકે વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે। ભારતીય પ્રવાસી ₹10, વિદેશી ₹25 અને 12 વર્ષથી નીચેના લોકો માટે ₹5 ટિકિટ દર રહેશે। 26 જાન્યુઆરી તેમજ અન્ય 2 દિવસે વિદ્યાર્થીને લાઇટ હાઉસથી નજારો નિહાળવા નિઃશુલ્ક પ્રવેશ મળશે। આ 6 જિલ્લામાં શિક્ષકોની ઘટ। ગુજરાતના 6 જિલ્લાઓમાં શિક્ષકોની ઘટ છે। શિક્ષણ મંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે 6 જિલ્લામાં કુલ 2200 શિક્ષકોની ઘટ છે। ગીર સોમનાથ જિલ્લામાં 68 શિક્ષકો, અમરેલી જિલ્લામાં 384, રાજકોટ જિલ્લામાં 725, નવસારી જિલ્લામાં 324, નર્મદા જિલ્લામાં 333 અને વલસાડ જિલ્લામાં 387 શિક્ષકોની ઘટ છે। છતાં ભરતી કેમ નથી થઈ રહી તેવો સવાલ ઊભો થાય છે। આના પર તમારા વિચાર જરૂર જણાવશો। ચાની લારીવાળા કિરણભાઈએ લોકસભા ચૂંટણીની ટિકિટ માંગી। વડોદરામાં ચાની લારી ચલાવતા કિરણ મહિડાએ ભાજપમાંથી લોકસભાની ટિકિટ માંગી છે। તેઓ વર્ષ 2014માં પીએમ મોદીના ટેકેદાર બન્યા હતા। સૂત્રો મુજબ તેઓ વડાપ્રધાન સાથે સંપર્કમાં રહે છે। કિરણભાઈએ કહ્યું કે ભાજપમાં સામાન્ય માણસને પણ ટિકિટ મળે છે। જો પાર્ટી મારી પસંદગી કરશે તો આનંદની વાત હશે। મોદીજીએ ચાની લારી ચલાવતા વ્યક્તિની પણ ઇજ્જત કરી હતી જ્યારે કોંગ્રેસ મજાક કરતી હતી। મોદીજીને ફરીથી પીએમ બનાવવાનો અર્થ વિકસિત ભારતની ગેરંટી છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સિલવાસા પહોંચ્યા હતા। અહીં તેમણે જન સંબોધનમાં કહ્યું હતું કે મોદીજીને ફરીથી પીએમ બનાવવાનો અર્થ વિકસિત ભારતની ગેરંટી છે। સાથે કહ્યું હતું કે આજે જ્યારે આપણે ચૂંટણીના ઉંબરે ઊભા છીએ ત્યારે તમારી પાસે 2 વિકલ્પ છે। એક તરફ નરેન્દ્ર મોદીનું નેતૃત્વ છે અને બીજી બાજુ 7 વંશવાદી પક્ષોનું ઇન્ડિયા ગઠબંધન છે। માત્ર નરેન્દ્ર મોદી અને ભાજપ જ દેશ માટે સારું કરી શકે છે। સીએમએ નેશનલ પોલીસ એકેડમીની મુલાકાત લીધી। સીએમ ભૂપેન્દ્ર પટેલે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી હૈદરાબાદની મુલાકાત લીધી હતી। તેમણે કહ્યું કે સેન્ટરની મુલાકાત લઈને દેશની સેવામાં જોડાઈ રહેલા પ્રશિક્ષિત પોલીસ અધિકારીઓને મળવાનો અવસર મળ્યો। આ સંકુલમાં બનેલા ઓડિટોરિયમના નિર્માણમાં ગુજરાત સરકારે 10 કરોડનું યોગદાન આપ્યું છે। તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું।
પંકજ ઉધાસના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો. પ્રખ્યાત ગાયક પંકજ ઉધાસે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી દરેક જણ દુખી છે. પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. પીએમએ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે તેમની ગાયકીમાં અલગ-અલગ લાગણીઓ હતી અને તેમની ગઝલો સીધી આત્મા સાથે વાત કરતી હતી. તેઓ ભારતીય સંગીતના પ્રકાશ સ્તંભ હતા, જેમનું સંગીત દરેક પેઢીમાં લોકપ્રિય હતું. મને તેમની સાથે થયેલી જૂની વાતો યાદ આવે છે. હાર્દિક પટેલનું રોજગારી મુદ્દે નિવેદન. વિધાનસભામાં કોંગ્રેસના એમએલએ અમિત ચાવડાએ નોકરીઓ અંગે આક્ષેપ કર્યો. જવાબ ભાજપના એમએલએ હાર્દિક પટેલે આપ્યો કે સરકારના ઠરાવ મુજબ ખાનગી કંપનીઓમાં 75% વધુ રોજગારી માટે પ્રયાસ થતો હોય છે. અમદાવાદમાં આવેલા સર વિસ્તારમાં ખાનગી કંપનીઓ રોજગાર મેળા કરી રોજગારી આપવાનો પ્રયાસ કરે છે. આઈટીઆઈના યુવાનોને ખાનગી કંપનીઓ નોકરી આપે છે. યુવાનોને સરકારી નોકરી અને ખાનગી કંપનીઓમાં નોકરી મળે તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ અહીં બની. મધ્યપ્રદેશના ઉજ્જૈનની જીવાજીરાવ વૈદ્યશાળામાં વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ લગાવાઈ છે. આ ઘડિયાળનું ઉદ્ઘાટન 1 માર્ચના રોજ પીએમ મોદી અને સીએમ ડોક્ટર મોહન યાદવ હસ્તે વર્ચ્યુઅલ રીતે કરાશે. આ ઘડિયાળ એક સૂર્યોદય અને બીજા સૂર્યોદય વચ્ચેનો 30 કલાકનો સમય બતાવશે. આમાં ભારતીય માનક સમય અનુસાર 60 મિનિટ નહીં પણ 48 મિનિટનો 1 કલાક છે. તે વૈદિક સમયની સાથે અલગ-અલગ મુહૂર્ત પણ બતાવશે. જે કોઈ ન કરી શક્યું તે ભારતે કરી બતાવ્યું. ઇંગ્લેન્ડની બેઝબોલ સ્ટાઇલ ક્રિકેટને ભારતમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે રાંચીમાં ઇંગ્લેન્ડને 5 વિકેટે હરાવીને ટેસ્ટ શ્રેણીમાં 3-1ની સરસાઈ મેળવી લીધી છે. બેઝબોલ સ્ટાઇલ ક્રિકેટમાં ઇંગ્લેન્ડની આ પ્રથમ શ્રેણી હાર છે. 2024માં મેકકુલમ સ્ટોક્સની જોડીએ ટીમની કમાન સંભાળી. ગત 2 વર્ષમાં ઇંગ્લેન્ડે 7 શ્રેણી રમી, જેમાંથી 3 ડ્રો રહી અને 4માં ઇંગ્લેન્ડ જીત્યું. જોકે બેઝબોલ ક્રિકેટમાં તેનો 8મી શ્રેણીમાં પરાજય થયો છે. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. નેશનલ કોન્ફરન્સ પાર્ટીના વડા ફારૂક અબ્દુલ્લાએ સ્પષ્ટ કર્યું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું અને ભવિષ્યમાં રહેશે. તેમણે વધુમાં કહ્યું કે દેશ ત્યારે જ મજબૂત બનશે જ્યારે વિવિધતાનું રક્ષણ થશે. ધર્મ આપણને અલગ કરતો નથી પરંતુ એક કરે છે. જો આપણે એકબીજાની પડખે ઊભા રહીશું અને સાથે મળીને દેશના પડકારોનો સામનો કરીશું તો આપણે આગળ વધી શકીશું. ભાજપે દિલ્હીમાં બાંધકામો રોક્યા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપે દિલ્હીમાં શાળાઓ અને હોસ્પિટલોના બાંધકામને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ નથી ઈચ્છતા કે ગરીબ બાળકોને તેમના બાળકો જેવું શિક્ષણ મળે. ફક્ત હું જાણું છું કે સરકાર કેવી રીતે ચલાવી રહ્યો છું. આ માટે મને નોબેલ પુરસ્કાર મળવો જોઈએ. તાજેતરમાં જ આપે દિલ્હી અને ગુજરાત બંનેમાં કોંગ્રેસ સાથે ગઠબંધન જાહેર કર્યું છે. રાજ્યમાં ભાવનગર અને ભરૂચ 2 બેઠક પર આપ લડશે.